નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો પોઈન્ટ આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો નિયમો, પ્રિન્સિપલ્સ અથવા તો લો ઓફ ઇનહેરિટન્સ. એક સંકરણના પ્રયોગના પોતાના નિરીક્ષણોને આધારે મેન્ડલે તેના વારસાગમનને આધારે અને તેની સમજણને આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા, જેમાં પ્રથમ નિયમ પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ જન્યુનો શોધતાનો નિયમ, મુક્ત વિશ્લેષણનો નિયમ. આજે આ નિયમો આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો તરીકે ઓળખાય છે. પ્રથમ નિયમ પ્રભુતાનો નિયમ. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. કારકો જોડમાં હોય છે. લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. ધારો કે લક્ષણ આપણે ઊંચા લઈએ તો કેપિટલ ડી, સ્મોલ ડી અથવા તો સ્મોલ ડી લીધેલું, એટલે કે કારકો જોડમાં હોય છે. જો કારકોની જોડમાં બે કારકો અસમાન એટલે કે વિષમયુગ્મી હોય, કેપિટલ ડી સ્મોલ ડી અથવા તો કેપિટલ આર સ્મોલ આર, તો એમાંનો એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. તમને અભ્યાસ કરેલા આવ્યો તે મુજબ કેપિટલ ડી સ્મોલ ડી ઉપર પ્રભાવી, કેપિટલ આર સ્મોલ આર ઉપર પ્રભાવી હોય છે. એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. ફરીથી પ્રભુતાનો નિયમ, તો કે લક્ષણનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર એકમો વડે થતું જોવા મળે. કારકો જોડમાં હોય છે. જોડની શક્યતા સમજાવેલી છે: સમિગ્મી પ્રભાવી, સમિગ્મી પ્રચ્છન્ન અથવા તો વિષમયુગ્મી. જો કારકોની જોડ અસમાન હોય એટલે કે વિષમયુગ્મી હોય ત્યારે તેમાંથી એક કારક બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. બંધારણ અભ્યાસ કરેલો છે કેપિટલ ટી સ્મોલ ટી, તો કેપિટલ ટી પ્રભાવી, સ્મોલ ટી પ્રચ્છન્ન. એટલે કેપિટલ ટી સ્મોલ ટી ઉપર પ્રભાવી હોય છે, એટલે એક પ્રભાવી ને બીજું પ્રચ્છન્ન હોય છે. F1માં માત્ર એક જ પિતૃના લક્ષણોનો અભિવ્યક્ત થાય છે. F1નું જનીન બંધારણ કેપિટલ ડી સ્મોલ ડી, જ્યાં કેપિટલ ડી પ્રભાવી હોવાથી અભિવ્યક્તિ ઊંચો છોડ ડેવલપ થાય છે, કેમ કે તેનું જનીન બંધારણ કેપિટલ ડી સ્મોલ ડી ઊંચા પિતૃની અભિવ્યક્તિ દર્શાવે છે. ફક્ત એક જ પિતૃ ઊંચા પિતૃ અભિવ્યક્ત થાય છે. જ્યારે F1 સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે બંને પિતૃનું જનીન બંધારણ વિષમયુગ્મી. કેપિટલ ડી સ્મોલ ડી જનીન બંધારણ ધરાવતા નર પિતૃમાંથી બે જન્યુઓ ઉદ્ભવે, કેપિટલ ડી અને સ્મોલ ડી. કેપિટલ ડી સ્મોલ ડી જનીન બંધારણ ધરાવતા માદા છોડ પણ બે જ પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે, કેપિટલ ડી અને સ્મોલ ડી. આ જન્યુઓના ફલન આપણે અભ્યાસ કરેલો છે. ચાર પ્રકારની સંતતિઓ કેપિટલ ડી, સ્મોલ ડી અને સ્મોલ ડી. આ જે સંતતિઓ પ્રાપ્ત થઈ તેમાંના ત્રણ કેપિટલ ડી, સ્મોલ ડી એ ઊંચા અથવા તો પ્રભાવી અભિવ્યક્તિ, એટલે 3 ઊંચા અથવા તો પ્રભાવી. જ્યારે કેપિટલ ડી સ્મોલ ડી એક જ પ્રકારના નીચા અથવા તો પ્રચ્છન્ન સંતતિઓનું નિર્માણ થતું જોવા મળે છે. આનુવંશિકતાનો બીજો નિયમ વિશ્લેષણનો નિયમ. જનનકોષો જન્યુનો શોધતાનો નિયમ. આ નિયમ એ તથ્ય ઉપર આધારિત છે કે વૈકલ્પિક કારકો એકબીજામાં મિશ્રિત થયા વગર સાથે રહે છે.
વૈકલ્પિક કારકો એટલે એક જ લક્ષણની બે અભિવ્યક્તિનું નિયમન કરતા કારકો અગાઉ આપણે અભ્યાસ કરેલો છે. વિષમયુગ્મી બંધારણ હોય તેવો વૈકલ્પિક કારક એકબીજામાં મિશ્રિત થયા વગર સાથે રહે છે. મિશ્રિત થાય તો અભિવ્યક્તિ મિશ્ર થાય એટલે મધ્યમ ઊંચાઈ ધરાવતો છોડ નિર્માણ પામવો જોઈએ. F2 પેઢીમાં બંને લક્ષણોની પુનઃ અભિવ્યક્તિ થાય એટલે મૂળભૂત પિતૃ ઊંચો છોડ નીચો છોડ એ બંનેની અભિવ્યક્તિ પ્રદર્શિત થાય. ભલે ને પછી તે પૈકી F1 પેઢીમાં અભિવ્યક્ત ન થયું હોય, કારણ કે F1 પેઢીમાં નીચા છોડ અભિવ્યક્ત થતા નથી. પિતૃમાં બંને એલેન આવેલા હોય, પિતૃમાં બંને એલેન આવેલા જન્યુના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ પડે છે. આપણને ખ્યાલ છે કે જનકોષના નિર્માણ સમયે રંગસૂત્રોનું અર્ધીકરણ થાય. સમજાત રંગસૂત્રો જુદા જુદા જનનકોષોમાં જાય, જેથી કરીને એક સમજાત રંગસૂત્ર ઉપર તેના ઉપર આવેલું જનીન એક જનનકોષમાં, જ્યારે બીજાનું સમજાત રંગસૂત્ર ઉપર આવેલું જનીન બીજા જન્યુમાં જતું જોવા મળે છે. એટલે કે જન્યુના નિર્માણ વખતે બંને એલેન જુદા જુદા જનનકોષોમાં દાખલ થાય. જો સજીવ સમયુગ્મી હોય, સમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બધા જન્યુઓ કેવા હોય તો કે સમાન, જસ્ટ લાઈક કેપિટલ ટી જનનકોષના નિર્માણ સમયે અર્ધીકરણ, કેપિટલ ટી સમયુગ્મી પિતૃ દ્વારા નિર્માણ પામતા જન્યુઓ કેવા તો કે સમાન. વિષમયુગ્મી પિતૃ દ્વારા બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેકમાં એક એક એલેન સરખા પ્રમાણમાં હોય છે. આ વિષમયુગ્મી જનીન બંધારણ તો અડધા જનનકોષો કેપિટલ ટી પ્રકારના, અડધા જનનકોષો સ્મોલ ટી પ્રકારના. તો અહીંયા એક સજીવ લઈએ તો કે જે વિષમયુગ્મી પિતૃ દ્વારા બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે, જેમાં પ્રત્યેકમાં એક એક એલેન સરખા પ્રમાણમાં હોય છે. એટલે આ પ્રકારના જનનકોષો નિર્માણ પામવાની શક્યતા 50%, આ પ્રકારના જનનકોષો નિર્માણ પામવાની શક્યતા 50%. આમ સજીવ કોઈ લક્ષણ માટે સંયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય, પણ જન્યુઓ જે તે લક્ષણ માટે અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય, કેમ કે એક જ જનીન ધરાવતો હોય. ફરીથી પિતૃ સંયુગ્મી હોય કે વિષમયુગ્મી હોય, પરંતુ જન્યુ જે તે લક્ષણ માટે એક જ જનનકોષ ધરાવતો હોય, એક જ જનીન ધરાવતું હોય, જન્યુ એક જ જનીન ધરાવતું હોય, તેથી તેને શુદ્ધ કહી શકાય. આ નિયમને જનનકોષોનો શુદ્ધતાનો નિયમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો નિયમમાં એટલું યાદ રાખવાનું કે જનનકોષના નિર્માણ સમયે જનીનોનું વિશ્લેષણ થતું જોવા મળે. જનનકોષના નિર્માણ સમયે અર્ધીકરણ થતા સમજાત રંગસૂત્ર ઉપર આવેલા જોડના જનીનમાંનું એક જનીન એક જનનકોષમાં, બીજું જનીન બીજા જનનકોષમાં, જે તે જનનકોષમાં એક જ જનીન આવેલું હોવાથી તે લક્ષણ માટે જનનકોષ શુદ્ધ કહેવાય, જેને જનનકોષોનો શુદ્ધતાનો નિયમ કહે છે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ, સહપ્રભાવિતા. અત્યાર સુધી મેન્ડલના અભ્યાસ પ્રમાણે તમને અભ્યાસ કરાવ્યો તો પ્રભાવી અને પ્રચ્છન્ન, જ્યાં પ્રભાવી અભિવ્યક્ત થાય, પ્રચ્છન્ન અભિવ્યક્ત ન થાય. આ પોઈન્ટમાં સહપ્રભાવિતા એટલે બંને સાથે અભિવ્યક્ત થવું એવો મતલબ થાય. સહપ્રભાવિતા એવી ઘટના કે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે. જનરેશન જે ડેવલપ થાય એ બંને પિતૃઓને મળતી આવે, પિતૃ A, પિતૃ B અથવા માતા પિતા બંનેને મળતી આવે. તેનું ઉત્તમ ઉદાહરણ મનુષ્યના રુધિર જૂથ ABO નું નિર્ધારણ કરતા વિભિન્ન પ્રકારના રક્તકણો છે. આપણે ABO રુધિર જૂથ જાણીએ છીએ. કાર્લેન સ્ટીનરના મંતવ્ય મુજબ ABO રુધિર જૂથ 4 પ્રકાર: રુધિર જૂથ A, રુધિર જૂથ B, રુધિર જૂથ AB અને રુધિર જૂથ O. આ રુધિર જૂથનું નિયમન, ABO રુધિર જૂથનું નિયંત્રણ જનીન I વડે થતું જોવા મળે છે. રક્તકણના કોષરસની સપાટી પરથી બહાર ઉપસી આવેલી શર્કરા
સકરા પોલિમર રક્તકણના કોષરસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ સકરા પોલિમર હોય છે અને એ સકરા પોલિમર એટલે વન ટાઈપ ઓફ એન્ટીજન. આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન આયુ દ્વારા થતું જોવા મળે છે. આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન આઈ વડે થતું જોવા મળે છે. જનીન આઈના 3 વૈકલ્પિક કારકો IA, IB અને સ્મોલ આઈ, જેમાં IA, IB પ્રભાવી જ્યારે સ્મોલ આઈ પ્રછન્ન જોવા મળે છે. ફરીથી રક્તકણની કોષરસની સપાટી પરથી બહાર ઉપસેલી સકરા પોલિમર એટલે એન્ટીજન અને એ એન્ટીજન આ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન આઈ વડે થતું જોવા મળે છે. જનીન આઈના 3 વૈકલ્પિક કારકો IA, IB અને સ્મોલ આઈ, જેમાં IA, IB પ્રભાવી જ્યારે આ પ્રછન્ન. IA એક પોતાની ઉપસેલ સકરા પોલિમરના નિર્માણ માટે જવાબદાર. IB એ પણ એક પોતાની ઉપસેલ સકરા પોલિમરના નિર્માણ માટે જવાબદાર. આ સકરાનું નિર્માણ કરી શકતા નથી સ્મોલ આઈ, જેમાં IA અને IB એકબીજાથી થોડીક જ અલગ પડતી સકરાનું ઉત્પાદન કરે છે, જ્યારે ILN કોઈ પણ પ્રકારની સકરાનું ઉત્પાદન કરતું નથી. મનુષ્ય દ્વિકીય સજીવ છે, એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં 3માંથી 2 પ્રકારના જનીન LL આવેલા હોય છે. દ્વિકીય સજીવમાં સમજાત્મક સૂત્રો ઉપર સમજા સ્થાને જનીનોની જોડ આવેલી હોય, તો કે જે કોઈ પણ પ્રકારના 2 જનીન આવેલા હોય. જનીન I અને IB એ સંપૂર્ણ રીતે I ઉપર પ્રભાવી છે. જ્યારે 2 જનીનની શક્યતામાં મનુષ્યમાં IA અને સ્મોલ આઈ હાજર હોય ત્યારે IA અભિવ્યક્ત થાય, જ્યારે સ્મોલ આઈ તો અભિવ્યક્ત થઈ શકતો નથી, કોઈ સકરા ઉત્પન્ન કરતો નથી. IAની અભિવ્યક્તિ એન્ટીજન એનું નિર્માણ. જ્યારે IB અને સ્મોલ આઈ હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય છે, જ્યારે સ્મોલ આઈ કોઈ પણ સકરા ઉત્પન્ન કરી શકતો નથી. જો IA અને IB બંને હાજર હોય ત્યારે બંને પોતપોતાની સકરાની અભિવ્યક્તિ દર્શાવે. આ ઘટનાને સ્વપ્રભાવિતા કહે છે. પહેલા 3 વૈકલ્પિક કારકો લીધા, IA, IB અને સ્મોલ આઈ, જેમાંના IA અને IB બંને પ્રભાવી સ્મોલ આઈ ઉપર કહ્યું. જો IA અને IB બંને સાથે હાજર હોય ત્યારે બંને પોતપોતાની સકરાની અભિવ્યક્તિ દર્શાવે. આ ઘટનાને સ્વપ્રભાવિતા કહે છે. આ કારણે રક્તકણોમાં A અને B બંને પ્રકારની સકરાનું નિર્માણ થાય. એન્ટીજન A અને B બંનેની હાજરી જોવા મળે. ભિન્ન પ્રકારના LN હોવા છતાં 6 સંયોજનનો સંભવ ચાર્ટ અહીંયા આપેલો છે. AB એ રુધિર જૂથ, જનીન પ્રકાર તમને બતાવ્યા અને એના સ્વરૂપ પ્રકાર પણ બતાવેલા છે. એક પિતૃ જેનો જનીન બંધારણ જન્યુ મારફતે કયા પ્રાપ્ત થાય એ બતાવ્યું. પિતૃ 2 એમાંથી કયા પ્રાપ્ત થાય એ બતાવ્યું. સંતતિઓમાં શક્યતા દર્શાવી. જસ્ટ લાઇક ઇટ કે એક પિતૃ તરફથી IA, બીજા પિતૃ તરફથી IA. સંતતિને પ્રાપ્ત થાય તો સંતતિનું જનીન બંધારણ IA, IB અને રુધિર જૂથ A થાય. તો બંને પિતૃઓના લક્ષણોની અભિવ્યક્તિ થઈ. ઓકે. IB, IA, એક પિતૃ તરફથી IB, બીજા પિતૃ તરફથી IA. સંતતિમાં IA, IB, રુધિર જૂથ AB, સ્વપ્રભાવિતા બંને પિતૃઓની અભિવ્યક્તિ. અહીંયા પ્રભાવી અભિવ્યક્તિ થાય. આ અભિવ્યક્તિ તો કોઈ છે નહીં, કોઈ સકરાનું નિર્માણ થતું નથી. રુધિર જૂથ A. તો બેઝિકલી તમારે યાદ રાખવાનું, રુધિર જૂથ A નું જનીન બંધારણ IA અથવા તો IA સ્મોલ I રુધિર જૂથ A નું. રુધિર જૂથ AB નું તો સિંગલ
રૂઢિજૂથ બીનું કેપિટલ આઈ બી, કેપિટલ આઈ બી, કેપિટલ આઈ, સ્મોલ આઈ, એટલે સંતતિનો જનીન પ્રકારની શક્યતા 6 આપી, જ્યારે એટલે જીનોટાઈપ 6, સ્વરૂપ પ્રકાર ફક્ત 4, એટલે કે રૂઢિજૂથ એ, બી, એ બી અને ઓ. નેક્સ્ટ પોઈન્ટ, અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. એક પ્રયોગ મેન્ડલના અભ્યાસ મુજબ પ્રભાવી અભિવ્યક્ત થાય, લક્ષણ અભિવ્યક્ત ન થાય. લાસ્ટ પોઈન્ટ સમજ્યા, સહપ્રભાવિત દર બે એક સાથે અભિવ્યક્ત થાય. અને હવે આવ્યો અપૂર્ણ પ્રભુતા. આ પ્રયોગ અથવા આ સંકલનમાં F1માં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય કે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી અને વચગાળાના પ્રાપ્ત થાય. આ પ્રયોગ આ સંકલનમાં F1ના એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય કે જે બે પૈકી કોઈ પણ પિતૃ સાથે મળતા આવતા નથી અને વચગાળાના પ્રાપ્ત થાય. આના ઉત્તમ ઉદાહરણો શ્વાનના પુષ્પ, સ્નેપડ્રેગન અને જૂની બુક પ્રમાણે મિરાબિલિસ જલાપા અપૂર્ણ પ્રભુતા સમજાવવા માટેના શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. શ્વાનના પુષ્પો. પ્રયોગ દરમિયાન અપૂર્ણ પ્રભુતાના સંકરના પ્રયોગ દરમિયાન શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પનું શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સાથે સંકલન કરવામાં આવ્યું. સંકલનથી પ્રાપ્ત થતું રિઝલ્ટ F1ની બધી સંતતિ ગુલાબી પુષ્પવાળી, એટલે કે પિતૃપેઢી પી શુદ્ધ લાલ પુષ્પ, શુદ્ધ સફેદ પુષ્પ, જેની બંધારણ આપ્યું કેપિટલ આર, કેપિટલ આર, અહીં પ્રચ્છન્ન આપ્યું સ્મોલ આર, સ્મોલ આર. જનનકોષોના નિર્માણ સમયે અર્ધીકરણ સમાન જનનકોષો નિર્માણ પામતા હોવાથી એક જ જનનકોષ દર્શાવ્યો. સમાન જનનકોષો નિર્માણ પામતા હોવાથી એક જ જનનકોષ દર્શાવ્યો. બંને જન્યુઓના ફલનથી કેપિટલ આર, સ્મોલ આર F1 સંતતિઓ દર્શાવી. કેપિટલ આર, સ્મોલ આર ઉપર પ્રભાવી નહીં, બંનેની મિશ્ર અભિવ્યક્તિ આપી બધા જ ગુલાબી પુષ્પ ધરાવતી સંતતિઓ પ્રાપ્ત થઈ. જ્યારે F1 સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે પરિણામોનું પ્રમાણ તો કે F1 સંતતિનું સ્વફલન કરાવતા F2 પિતૃપેઢી, F2ની પિતૃપેઢી P, F1 સંતતિ ક્રોસ F1 સંતતિ. જન્યુ બંધારણ લો તો એક પિતૃની કેપિટલ આર, સ્મોલ આર, બીજા પિતૃની કેપિટલ આર, સ્મોલ આર. જન્યુ નિર્માણ કરો તો કેપિટલ આર, સ્મોલ આર, અહીંયા કેપિટલ આર, સ્મોલ આર. પ્યુનેટ સ્ક્વેરમાં દર્શાવ્યું તો ફલન દર્શાવ્યું તો કેપિટલ આર, કેપિટલ આર, આર આર લાલ પુષ્પ, તો એક લાલ પુષ્પ. ઓકે, બીજું ફલન દર્શાવો તો કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ આર, સ્મોલ આર. રિઝલ્ટ આપ્યું ગુલાબી ગુલાબી, તો બે કેપિટલ આર, સ્મોલ આર, ગુલાબી. લાસ્ટ પ્યુનેટ સ્ક્વેરમાં સ્મોલ આર, સફેદ રિઝલ્ટ આવ્યું તો એક સ્મોલ આર, સફેદ. આર કારક સ્મોલ આર પર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું, જેથી કરીને આવી અભિવ્યક્તિ જોવા મળી. સ્વરૂપ પ્રકાર વાત કરો તો લાલ જેમ ગુલાબી જેમ સફેદ, 1:2:1. જીનોટાઈપ પ્રમાણ પણ એ જ પ્રાપ્ત થયું 1:2:1.